તરફ આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને દિલ્હીનું તેડું। આણંદ ભાજપમાં ચર્ચાનો સૌથી મોટો વિષય આણંદ બેઠક પર મિતેશ પટેલને ભાજપે ટિકિટ આપી છે। મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। રંજનબેન બાદ મિતેશ પટેલ પણ બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તો મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે। અનેક તર્ક વિતર્કો આને લઈને થઈ રહ્યા છે। શું આણંદ ભાજપના ઉમેદવાર બદલાશે તેવા સવાલો થઈ રહ્યા છે। મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે। રંજનબેન ભટ્ટ બાદ હવે આ મિતેશ પટેલને લઈને પણ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। આણંદ ભાજપમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બન્યું છે। આણંદ બેઠક પર મિતેશ પટેલને ભાજપે ટિકિટ આપી છે અને હવે શું આણંદ ભાજપના ઉમેદવાર બદલાશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। શું રંજનબેન બાદ મિતેશ પટેલ પણ બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે અને સૌથી મોટો આ વિષય બન્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, મિતેશ પટેલને હવે દિલ્હીનું તેડું આવતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। શું રંજનબેન બાદ મિતેશ પટેલ પણ બદલાય તેવી ચર્ચા છે? ચોક્કસથી દીપિકા, વાત કરવામાં આવે તો કહી શકાય કે આણંદ બેઠક ઉપરથી ભાજપ દ્વારા જે છે તે મિતેશ પટેલ ઉપર ચાલુ સાંસદ છે તેને ફરીથી એક વખત ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા। પરંતુ જો અટકળોની વાત કરવામાં આવે તો ગઈકાલથી જ સમગ્ર અટકળોનો દોર શરૂ થયો છે। સાંસદ મિતેશ પટેલને જે ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા તે બાદ સામે કોંગ્રેસ પક્ષે ભરતસિંહની જગ્યાએ હવે અમિત ચાવડાને મેદાને ઉતારવામાં આવતા ક્ષત્રિય અને પટેલ વોટ બેંક વચ્ચે કંઈક ને ક્યાંક જે ભાગલા પડતા હોય અને સામે મજબૂત ઉમેદવાર આવતા ચોક્કસથી મિતેશ પટેલની જગ્યાએ અન્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેને લઈને તર્ક વિતર્ક શરૂ થયા હતા અને સમગ્ર મામલે દોર ચાલી રહ્યો છે તેની વચ્ચે સાંસદ મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે અને તેમને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા બેઠક પરથી ચાલુ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કહી શકાય કે પોતે ચૂંટણી નહીં લડી શકશે તેવું જાહેર કરવા બાદ આજે ટિકિટ બદલાવાનો દોર શરૂ થયો છે અને તેની વચ્ચે તેમને દિલ્હીનું તેડું આવતા ફરી એક વખત આણંદમાં નવા ઉમેદવાર આવે તેને લઈને ચર્ચા હોય જોર પકડી છે। સંદીપ, અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે આણંદ ભાજપમાં ઉમેદવાર જો બદલાય તો કયા કયા નામોની ચર્ચા છે અત્યારે? ચોક્કસથી વાત કરવામાં આવે આણંદ બેઠક ઉપર હાલ જે ભાજપ દ્વારા સાંસદ મિતેશ પટેલ એટલે પટેલ જ્ઞાતિમાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે। સામે પક્ષે અમિત ચાવડાને ક્ષત્રિય ઉમેદવાર તરીકે કોંગ્રેસે ઉતાર્યા છે। જેની વચ્ચે જો વાત કરવામાં આવે સમીકરણની તો ચોક્કસથી બોરસદ બેઠક ઉપરથી જે વિજેતા બન્યા છે ને જે વિધાનસભાના ઉપપ્રમુખ બન્યા છે તેવા રમણભાઈની પસંદગી થઈ શકે છે। ઉમેશના જે ગોવિંદભાઈ પરમાર છે બિલકુલ સંદીપ, મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે। આ મોટા સમાચાર। આણંદ ભાજપના ઉમેદવાર બદલાશે કે નહીં તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે।